નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં માત્ર આલ્ડીહાઇડ સંયોજનોનો અભ્યાસ જે કરેલો એ જ રીતે માત્ર કીટોન સંયોજનોની બનાવટનો અભ્યાસ કરીએ. 3 પદ્ધતિઓ છે કીટોન સંયોજનોની બનાવટ માટે. પહેલી પદ્ધતિ છે એસાઇલ ક્લોરાઇડમાંથી. સૌ પ્રથમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMgX. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ CdCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, પણ શુષ્ક ઇથરની હાજરીમાં. શુષ્ક ઇથર, ઇન ધ પ્રેઝન્સ ઓફ ડ્રાય ઇથર, શુષ્ક ઇથરની હાજરીમાં. કેડમિયમની સંયોજકતા 2 છે, એટલે કેડમિયમની બંને બાજુ આ આલ્કાઇલ સમૂહ જોડાઈ જશે, માટે આના 2 મોલની જરૂર પડશે, 2 મોલ. એટલે આમ થશે RCdR, ડાય આલ્કાઇલ કેડમિયમ બનશે. અને MgX સાથે આ કેડમિયમ ઉમેરાઈ જશે, એટલે મીન્સ 2 મોલ MgX Cl પ્રાપ્ત થશે, મેગ્નેશિયમનો હેલાઇડ પ્રાપ્ત થશે. હવે જે ડાય આલ્કાઇલ કેડમિયમ બને છે, ડાય આલ્કાઇલ કેડમિયમ જેનું સૂત્ર છે RCdR, જેની એસાઇલ ક્લોરાઇડ સાથે, એસાઇલ ક્લોરાઇડનું સૂત્ર આમ R-COCl, એસાઇલ ક્લોરાઇડ, પણ આના 2 મોલ લેવામાં આવે છે. એની પણ શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આવી નિપજ પ્રાપ્ત થશે, 2 મોલ ઓફ RCOR'. કીટોન સંયોજનો પ્રાપ્ત થાય છે, કીટોન સંયોજનો. અને કેડમિયમ ફરી પાછા 2 ક્લોરાઇડ સાથે ઉમેરાઈને કેડમિયમ ક્લોરાઇડ ફરી પાછી નિપજ પ્રાપ્ત થાય છે. વર્ણન એકદમ સરળ. કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ડાય આલ્કાઇલ કેડમિયમ બને છે. કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ડાય આલ્કાઇલ કેડમિયમ બને છે. આ ડાય આલ્કાઇલ કેડમિયમની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. ડાય આલ્કાઇલ કેડમિયમની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. ફરી પાછું વર્ણન રિપીટ કરું છું. કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ડાય આલ્કાઇલ કેડમિયમ બને છે, જેની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. ઘણાને પ્રશ્ન થશે કે કેડમિયમ ક્લોરાઇડ જમણી બાજુ, કેડમિયમ ક્લોરાઇડ ડાબી બાજુ, ડાય આલ્કાઇલ કેડમિયમ જમણી બાજુ, ડાય આલ્કાઇલ કેડમિયમ ડાબી બાજુ, એ કેન્સલ કરો અને ડાયરેક્ટ એસાઇલ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો. એસાઇલ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો શું કીટોન સંયોજનો ન બનાવી શકાય? તો એનો સિમ્પલેસ્ટ જવાબ છે ના. એનું કારણ એ છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખૂબ જ સક્રિય હોવાને કારણે જેવા કીટોન સંયોજનો પ્રાપ્ત થાય તરત જ કીટોનમાંથી એ આલ્કોહોલમાં રૂપાંતરિત કરી નાખે. કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખૂબ જ સક્રિય હોવાને કારણે એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે અને કીટોન સંયોજનો આપશે, તો જે કીટોન સંયોજનો બને છે તેનું ત્વરિત આલ્કોહોલમાં રૂપાંતરણ કરી નાખે છે. એટલે ડાયરેક્ટ સીધું જ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ શકતી નથી. વર્ણન ફરી પાછું રિપીટ કરું છું. કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ડાય આલ્કાઇલ કેડમિયમ બને છે,
જેની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. બીજી મેથડ આપેલી છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી નાઇટ્રાઇલમાંથી કીટોન સંયોજનો બનાવવા હોય તો એકદમ સરળ CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N જેને કહેવાય પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક C6H5 MgBr સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એકદમ સરળ CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N આવું પ્રોપેન નાઇટ્રાઇલનું બંધારણ છે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો પાઇ બંધ તૂટે, નાઇટ્રોજનને ઋણ વીજભાર પ્રાપ્ત થાય, કાર્બનને ધન વીજભાર પ્રાપ્ત થાય. એ જ સમયે આ ફિનાઇલ અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ તૂટે, ધાતુને ધન વીજભાર, ફિનાઇલ ભાગને ઋણ વીજભાર. MgBr નો ટુકડો અહીંયા ઉમેરાશે ઋણ ભાગ તરફ, કારણ કે MgBr પર ધન વીજભાર હતો અને ફિનાઇલ પર ઋણ ભાર છે, એ કાર્બન તરફ ઉમેરાય C6H5 આના પર ઋણ ભાર છે. જ્યારે બંધ બને ત્યારે આ વીજભાર દૂર કરવામાં આવે, પ્લસ માઇનસ પ્લસ. તો આવી યોગશીલ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. યોગશીલ નિપજ જે એસિડિક જળ વિભાજન પામી અહીંયા ઓક્સિજનનો ઉમેરો થઈ જશે અને એકદમ સરળ નિપજ જે પ્રાપ્ત થાય છે CH3 CH2CO નેક્સ્ટ ટુ C6H5 આવી નિપજ પ્રાપ્ત થાય છે જેને કહેવાય પ્રોપિયોફિનોન. અથવા ધારો કે અહીંયા નંબર 1 2 3 1-ફિનાઇલ પ્રોપેન પણ કહી શકાય. 1-ફિનાઇલ પ્રોપેન. વર્ણન એકદમ સરળ. પ્રોપેન નાઇટ્રાઇલની, બરાબર, પ્રોપેન નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી મળતી નિપજનું એસિડિક જળ વિભાજન કરવાથી પ્રોપિયોફિનોન બને છે. અથવા નાઇટ્રાઇલ સંયોજનોનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી મળતી નિપજનું જળ વિભાજન કરવાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. અને નેક્સ્ટ લાસ્ટ વન, છેલ્લી પ્રક્રિયા બનાવટ માટેની ત્રીજી પ્રક્રિયા છે જેને આપણે કહીએ છીએ બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી પણ આ પ્રક્રિયાએ ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશનના નામથી પણ ઓળખાય છે. ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન એકદમ સરળ પ્રક્રિયા છે. બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનની એસાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. આવી એનું સૂત્ર RCOCl. R ન હોય તો આમ પણ લઈ શકાય ArCOCl. નિર્જળ AlCl3 ની હાજરીમાં AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે. અહીંથી H+, અહીંથી Cl-, એટલે શું મુક્ત થશે? HCl. અને આ સંયોજન ત્યાં જોડાઈ જશે. રિંગ સાથે
COR અને જો એરોમેટિક ભાગ લીધો હોય તો અહીંયા AR. એકદમ સરળ. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. આ પદ્ધતિને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન કહે છે. ફરીથી વર્ણન રિપીટ કરું છું. નિર્જળ AlCl3 ની હાજરીમાં બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. આ બંનેનું વર્ણન. કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ડાઈ આલ્કાઇલ કેડમિયમ બને છે, જેની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. નાઇટ્રાઇલ સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી મળતી નિપજનું જળ વિભાજન કરવાથી કીટોન સંયોજનો બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ સમીકરણો 2 વખત લખી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીની આપણે તૈયારી કરવાની રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનના સામાન્ય ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તમે જાણો છો તેમ સામાન્ય ભૌતિક ગુણધર્મોમાં સામાન્ય રીતે તેની દ્રાવ્યતા, ઉત્કલન બિંદુ, વાશ આ દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આપણે સામાન્ય ભૌતિક ગુણધર્મોમાં 3 બાબતોનો અભ્યાસ કરીશું. પહેલી બાબત ઉત્કલન બિંદુ, બીજી બાબત દ્રાવ્યતા સોલ્યુબિલિટી અને ત્રીજી બાબત સ્મેલ વાશ. તો ચર્ચા કરીએ. પ્રથમ ભૌતિક ગુણધર્મ, પહેલો ભૌતિક ગુણધર્મ ઉત્કલન બિંદુ. તમે જાણો છો તેમ જેમ આણ્વીય દળ વધે, કાર્બન પરમાણુની સંખ્યા વધે, તેમ ઉત્કલન બિંદુ પણ વધે છે. આણ્વીય દળ વધે તેમ ઉત્કલન બિંદુ પણ વધે છે. એકદમ સરળ. એક કાર્બન ધરાવતો મિથેનાલ રૂમ તાપમાને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. 2 કાર્બન ધરાવતો ઇથેનાલ બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બાષ્પશીલ પ્રવાહી એટલે પેટ્રોલ જેવું. પેટ્રોલને કેમ પાત્રમાં ખુલ્લું રાખો તો સહેલાઈથી બાષ્પીભવન થાય. ઇથર હોય એ પણ બાષ્પશીલ પ્રવાહી છે. તો જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધી તેમ વાયુથી પ્રવાહીથી ઘનમાં રૂપાંતરિત થાય પદાર્થ. એક કાર્બન યુક્ત મિથેનાલ સામાન્ય તાપમાને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. 2 કાર્બન યુક્ત ઇથેનાલ બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે બાકીના બધા આલ્ડીહાઇડ તેમજ કીટોન પ્રવાહી અથવા ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. મિથેનાલ એક વાયુ છે, ઇથેનાલ બાષ્પશીલ પ્રવાહી છે, જ્યારે બાકી બધા આલ્ડીહાઇડ પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, હેક્ઝેનાલ બાકીના બધા કીટોન
પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન વગેરે એ પ્રવાહી અથવા ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો જોઈ શકાય કે જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ વાયુથી પ્રવાહીથી ઘન તરફ જવાની વૃત્તિ ધરાવે છે. બીજું કે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ તેને સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન અને ઇથર કરતા વધુ હોય છે. સૌથી ઓછું ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બનનું છે. હાઇડ્રોકાર્બન કરતા વધુ ઉત્કલન બિંદુ ઇથરનું હોય. કારણ કે હાઇડ્રોકાર્બન છે એ અધ્રુવીય છે. હાઇડ્રોકાર્બન છે કેવા છે? અધ્રુવીય, નોન પોલાર છે, અધ્રુવીય છે. ઇથર છે એ આંશિક ધ્રુવીય છે. ઇથર છે એ બધા આંશિક ધ્રુવીય છે. નેક્સ્ટ એના કરતા વધુ ઉત્કલન બિંદુ આલ્ડીહાઇડ અને કીટોનનું છે. આલ્ડીહાઇડ કરતા વધુ ઉત્કલન બિંદુ કીટોનનું છે. આલ્ડીહાઇડ અને કીટોન બંનેની વાત કરતા હોઈએ તો આમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય છે. દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય છે. અને આલ્ડીહાઇડ અને કીટોન કરતા વધુ ઉત્કલન બિંદુ આલ્કોહોલનું છે. કારણ કે આલ્કોહોલમાં OH સમૂહ હોવાને કારણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય છે. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો સિમ્પલ સમાન કાર્બન સંખ્યા ધરાવતા સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનનું ઉત્કલન બિંદુ અધ્રુવીય હાઇડ્રોકાર્બન અને આંશિક ધ્રુવીય ઇથર કરતા વધુ હોય છે. ફરીથી સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનનું ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનનું ઉત્કલન બિંદુ અધ્રુવીય હાઇડ્રોકાર્બન અને આંશિક ધ્રુવીય ઇથર કરતા વધુ હોય છે. કારણ કે આલ્ડીહાઇડ અને કીટોનમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ જોવા મળે છે. બીજું કે આલ્ડીહાઇડ કરતા કીટોનનું ઉત્કલન બિંદુ સહેજ વધુ હોય છે. કારણ કે કીટોનમાં કાર્બોનિલ સમૂહ સાથે બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા છે. અને નેક્સ્ટ સૌથી વધુ ઉત્કલન બિંદુ આલ્કોહોલમાં જોવા મળે છે. કારણ કે આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ હોવાને કારણે આલ્કોહોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. આ દરેકના ઉત્કલન બિંદુની સહેજ સરખામણી કરીએ તો કહી શકાય કે CH3 CH2 CH2 CH3 હાઇડ્રોકાર્બન છે બ્યુટેન કરતા વધુ ઉત્કલન બિંદુ CH3 CH2 OCH3 મિથોક્સી ઇથેનનું છે. મિથોક્સી ઇથેન કરતા વધુ ઉત્કલન બિંદુ CH3 CH2 CHO એટલે કે પ્રોપેનોલનું છે. પ્રોપેનોલ કરતા વધુ ઉત્કલન બિંદુ CH3 CO CH3 નું છે. પ્રોપેનોનનું છે. અને સૌથી વધુ ઉત્કલન બિંદુ પ્રોપેનોન કરતા પણ CH3 CH2 CH2OH પ્રોપેનોલનું છે. ઉત્કલન બિંદુ યાદ રાખવાની જરૂર નથી, તેમ છતાં આપણે ઉત્કલન બિંદુ લખીએ છીએ. જેમ કે બ્યુટેનનું ઉત્કલન બિંદુ 273 કેલ્વિન છે. 273 કેલ્વિન છે. મિથોક્સી ઇથેન આંશિક ધ્રુવીય, જો બ્યુટેન છે એ અધ્રુવીય છે માટે તેનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું. ઇથર છે એ આંશિક ધ્રુવીય છે. મિથોક્સી ઇથેન તેનું ઉત્કલન બિંદુ સહેજ વધે 281 કેલ્વિન. નેક્સ્ટ એના કરતા વધુ ઉત્કલન બિંદુ પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ 310
22 કેલ્વિન પ્રોપેનાલ કરતા પ્રોપેનોન છે એમાં ધ્રુવીયતા સહેજ વધુ, કારણ કે બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોવાને કારણે તેનું ઉત્કલન બિંદુ 329 કેલ્વિન છે, જ્યારે સૌથી વધુ ઉત્કલન બિંદુ 1 બ્યુટેનોલ 340 કેલ્વિન છે. તો આ ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ સમાન આણ્વીય દળ 58 થી લઈને 58 અથવા 60 છે. દાખલા તરીકે ઈથર અને આલ્કોહોલ આ બંનેમાં આણ્વીય દળ 60U છે, 60U છે, જ્યારે આ ત્રણેયમાં આણ્વીય દળ 58U છે, 58U. તો આણ્વીય દળ સમાન છે, તેમ છતાં પણ આણ્વીય દળ સમાન હોવા છતાં પણ સૌથી ઓછું ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન, કારણ અધ્રુવીય. એનાથી વધુ ઉત્કલન બિંદુ ઈથર, કારણ કે આંશિક ધ્રુવીય. એનાથી વધુ ઉત્કલન બિંદુ આલ્ડીહાઇડ અને કીટોન, બંનેમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ. એટલે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન અને ઈથર કરતા વધુ હોય છે. પણ આલ્ડીહાઇડ અને કીટોનની વાત કરતા હોઈએ તો આલ્ડીહાઇડ કરતા કીટોનમાં બે ઇલેક્ટ્રોન દાતા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોવાને કારણે તેનું ઉત્કલન બિંદુ વધુ હોય છે. અને સૌથી વધુ ઉત્કલન બિંદુ આમાં આલ્કોહોલ, કારણ કે આલ્કોહોલમાં OH સમૂહ હોવાને કારણે તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય બને છે. એટલે આ પહેલી ચર્ચા ઉત્કલન બિંદુ. જેમ આણ્વીય દળ વધે તેમ ઉત્કલન બિંદુ વધે. જેમ કે મિથેનાલ કરતા ઇથેનાલ કરતા પ્રોપેનાલ કરતા બ્યુટેનાલ. ઘણી વખત આણ્વીય દળ સમાન હોય તેમ છતાં ઉત્કલન બિંદુમાં ફેરફાર થાય, જેમ કે હાઇડ્રોકાર્બન કરતા ઈથરમાં, ઈથર કરતા આલ્ડીહાઇડ અને કીટોનમાં, અને આલ્ડીહાઇડ અને કીટોન કરતા આલ્કોહોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય બનવાને કારણે ઉત્કલન બિંદુ વધુ છે. નેક્સ્ટ બીજી ચર્ચા દ્રાવ્યતાની વાત કરીએ. દ્રાવ્યતા. જેમ આણ્વીય દળ વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. આણ્વીય દળ વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. પ્રથમ 4 કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન, જેમ કે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ. મિથેનાલ HCHO, ઇથેનાલ CH3CHO, પ્રોપેનાલ CH3CH2CHO, CH3CH2CH2CHO, બ્યુટેનાલ. 3 કાર્બન યુક્ત કીટોન CH3CO, CH3. નેક્સ્ટ CH3 CH2 CO, CH3. 4 કાર્બન યુક્ત આલ્ડીહાઇડ અથવા 4 કાર્બન યુક્ત કીટોન પાણીમાં દ્રાવ્ય છે. પરંતુ જેમ કાર્બન સંખ્યા વધે, આણ્વીય દળ વધે તેમ દ્રાવ્યતા ઝડપથી ઘટે છે. જેમ આણ્વીય દળ વધે તેમ દ્રાવ્યતા ઝડપથી ઘટે છે. અને એકદમ સરળ, આ બધા સંયોજનો પાણીમાં દ્રાવ્ય થવાનું કારણ પાણી સાથે જે ધ્રુવીયતાને કારણે રચાતો આંશિક પ્રમાણમાં ધ્રુવીય હાઇડ્રોજન બંધ. એકદમ સરળ, આ રીતે દર્શાવી શકાય. આ C≡O R'. કાર્બન પર આંશિક ધન વિભાગ છે, ઓક્સિજન પર આંશિક ઋણ વિભાગ છે. વોટર મોલેક્યુલ HOH
હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર, ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર. તો આ પ્રમાણે ધ્રુવીય આકર્ષણ બળ છે. નેક્સ્ટ એના પછીના મોલેક્યુલ સાથે બંધ રચાશે. કાર્બોનિલ સમૂહ R અને R ડેશ એકદમ સરળ, આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર. તો આ પ્રમાણે ધ્રુવીય આકર્ષણને કારણે આ નીચા આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન પાણી સાથે સહેલાઈથી મિશ્ર થાય છે, એટલે કે પાણીમાં દ્રાવ્ય થાય છે. પરંતુ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઝડપથી ઘટે છે. આ બધા જ સંયોજનો, બધા જ આલ્ડીહાઇડ અને કીટોન બેન્ઝીન છે, ઇથર છે, આલ્કોહોલ છે કે ક્લોરોફોર્મ છે, આમાં દ્રાવ્ય થાય છે. ક્લોરોફોર્મમાં દ્રાવ્ય થાય છે. અને લાસ્ટ વન, ત્રીજી ચર્ચા કરીએ આપણે સ્મેલ એટલે કે વાસ. નીચા આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનો તીવ્ર વાસ ધરાવે છે. નીચા આણ્વીય દળ ધરાવતા સંયોજનો તીવ્ર વાસ ધરાવે છે. જેમ કે ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડને પાણીમાં ઉમેરો તો દ્રાવ્ય થાય કે અદ્રાવ્ય? ફોર્માલ્ડીહાઇડ વાયુ છે, એને પાણીમાં ઉમેરો તો દ્રાવ્ય થાય, કારણ કે પાણીમાં સહેલાઈથી મિક્સ થશે. બીજું, અને એનું જલીય દ્રાવણ, ફોર્માલ્ડીહાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ ફોર્મેલિન તરીકે ઓળખાય છે. ફોર્મેલિનનો ઉપયોગ મૃત પ્રાણી દેહ સાચવવા માટે થાય. કોઈ ડેડ બોડી હોય તો એને સિમ્પલ પ્રિઝર્વ કરવા માટે ફોર્મેલિનનો ઉપયોગ થાય છે. એકદમ તીવ્ર વાસ હોય. નેક્સ્ટ, જેમ આણ્વીય દળ વધે તેમ વાસની તીવ્રતા ઘટે. વાસની તીવ્રતા ઘટે, પરંતુ સુગંધિત સંયોજનો બને છે, સુગંધીદાર બનતો જાય છે. જેમ આણ્વીય દળ વધે, જેમ આણ્વીય દળ વધે તેમ વાસની તીવ્રતા ઘટે છે, પરંતુ પદાર્થ સુગંધિત બનતો જાય છે. પદાર્થ સુગંધિત બનતો જાય છે. જેમ કે તમને ખ્યાલ છે વેનિલિન, નેક્સ્ટ ટુ સેલિસાલ્ડીહાઇડ, સિનેમાલ્ડીહાઇડ, બેન્ઝોફિનોલ. યસ, બેન્ઝોફિનોલ. આણ્વીય દળ વધુ છે, બેન્ઝોફિનોલ. બેન્ઝોફિનોલનો ઉપયોગ પરફ્યુમમાં સુગંધીદાર પદાર્થ તરીકે થાય છે. તો આ ત્રણ ભૌતિક ગુણધર્મો આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાં જોવાના છે. ફરીથી એ ત્રણ ગુણધર્મ કયા છે? તો ઉત્કલન બિંદુ, નેક્સ્ટ દ્રાવ્યતા, નેક્સ્ટ એના પછી ત્રીજો ગુણધર્મ છે વાસ. તો ઉત્કલન બિંદુની વાત કરીએ તો જેમ આણ્વીય દળ વધે તેમ ઉત્કલન બિંદુ સામાન્ય રીતે વધે છે. જેમ કે મિથેનોલ કરતા ઇથેનોલનું, ઇથેનોલ કરતા પ્રોપેનોલનું, પ્રોપેનોલ કરતા બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ વધુ હોય. અને એટલા જ માટે મિથેનોલ છે એ સામાન્ય તાપમાને વાયુ છે, જ્યારે ઇથેનોલ બાષ્પશીલ પ્રવાહી છે. બાકીના બધા જ આલ્ડીહાઇડ અને બધા જ કીટોન પ્રવાહી અથવા ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ
તેને સમાન આણ્વીય દળ ધરાવતા અધ્રુવીય હાઇડ્રોકાર્બન અને આંશિક ધ્રુવીય ઇથર કરતા વધુ હોય છે, જ્યારે આલ્કોહોલ કરતા ઓછા હોય છે. તો ઉત્કલન બિંદુનો ક્રમ ત્યાં લખેલો છે. બ્યુટેન કરતા મિથોક્સીઇથેન, મિથોક્સીઇથેન કરતા પ્રોપેનાલ, પ્રોપેનાલ કરતા પ્રોપેનોન અને પ્રોપેનોન કરતા 1 પ્રોપેનોન નું ઉત્કલન બિંદુ ક્રમશઃ વધુ છે. ઉત્કલન બિંદુ આપેલા છે 273, 281, 322, 329, 340. આણ્વીય દળ 58 અથવા 60, 58 અથવા 60 u છે, પણ ઉત્કલન બિંદુમાં ક્રમશઃ આ પ્રકારે ફેરફાર જોવા મળે છે. નેક્સ્ટ, દ્રાવ્યતા. આણ્વીય દળ વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. જેમ કે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પ્રોપેનોન, બ્યુટેનોલ પાણીમાં દ્રાવ્ય છે, પણ જેમ આણ્વીય દળ વધે તેમ દ્રાવ્યતા ઝડપથી ઘટે છે. બરોબર? આ બધા પાણી સાથે હાઇડ્રોજન બંધથી જોડાય, પરિણામે પાણીમાં સહેલાઈથી મિશ્ર થાય છે, ભળી જાય છે. આ બધા જ સંયોજનો બેન્ઝીન છે, ઇથર છે, આલ્કોહોલ છે, તે ક્લોરોફોર્મમાં દ્રાવ્ય થાય છે. નેક્સ્ટ, વાસની વાત કરીએ તો નીચા આણ્વીય દળ ધરાવતા સંયોજનો તીવ્ર વાસ ધરાવે છે, જેમ કે ફોર્માલ્ડિહાઇડ. જેમ આણ્વીય દળ વધે તેમ વાસની તીવ્રતા ઘટે છે, પરંતુ પદાર્થ સુગંધિત બનતો જાય છે, એટલે કે વાસ અને સુગંધ જે છે ને ઓછી આવતી હોય, પણ એકદમ મીઠી સુગંધ આવતી હોય, જેમ કે બેન્ઝોફિનોલ. અને એનો ઉપયોગ સુગંધ અને સ્વાદ લાવવા માટે થાય છે. સુગંધ અને સ્વાદ લાવવા માટે થાય છે. અહીંયા સુધી રાખીએ છીએ.